દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર ભાવનગરમાં ખંડણીખોરોનો આતંક સામે આવ્યો છે, જેમાં તને વહીવટ પતાવો હોય તો 2 લાખ રૂપિયા આપી દે તે પ્રકારે જે ખંડણીખોર છે તેને ફરિયાદી વેપારીને ફોન કર્યો ને ધમકી આપી ને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। વાત કરીએ તો ભાવનગરના શિશુ વિહાર વિસ્તારમાં રહેતા વેપારી શહેજાદ લાખાણીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે। આ ઘટનામાં જે આરોપી છે ઇરશાદ ઉર્ફે બાદશાહ યુનુસ શેખ, જે માથાભારે શખ્સ હોવાની છબી ધરાવે છે, તેઓ દ્વારા આદિલ બાદશાહ સ્કૂટર પર આ બંને આવી પહોંચ્યા હતા ને ઇરશાદ સમીમ બાનુ ડોને મને કહ્યું કે તે મને ગાળો દીધેલી છે, કહી સમીમ બાનુ ડોન સાથે ફોન પર વાત કરી મામલો પતાવી દે તો મને 2 લાખ રૂપિયા આપી દે, નહીંતર પછી શું થશે તને પણ ખબર છે। આ પ્રકારે આજે ઇરશાદ બાદશાહ નામનો માથાભારે શખ્સ છે તેણે વેપારી શહેજાદ લાખાણીને ડરાવ્યો હતો, ધમકાવ્યો હતો અને ખંડણી માંગી હતી। વેપારીએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈને છરી કાઢી જાનથી મારી નાખવાની આરોપીએ ધમકી આપી। જે રીતે ભાવનગરમાં છેલ્લા થોડાક સમયથી અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે, જાહેરમાં હુમલાઓ કરી રહ્યા છે, લોકોને ડરાવી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે। અને આવી જ રીતે જે ઇરશાદ બાદશાહ નામના શખ્સ છે, વેપારી પાસે પૈસા માંગ્યા અને વેપારીએ પૈસા આપવાની ના પાડી તો છરીઓ મારીશ તે પ્રકારે ધમકી પણ આપ્યો તેવા આક્ષેપો ફરિયાદમાં થયા છે। આ ઘટના બાદ જે આ વેપારી હતા તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં, જેમાં વેપારીના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય તે પ્રકારની વાત છે તે આક્ષેપમાં જોવા મળી રહી છે। આ સમગ્ર બાબતને લઈને જે ફરિયાદી છે શહેજાદભાઈ લાખાણી, તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આખો ઘટનાક્રમ છે તે મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે। આમાં જે બળજબરીપૂર્વક ઇરશાદ બાદશાહ નામના શખ્સે 10,000 રૂપિયા પણ પડાવી લીધા હોય તે પ્રકારના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે। ને હત્યાની અણીએ જે દાદાગીરી કરી, ખોફ જમાવીને જે આખો માહોલ બગાડવાનો પ્રયાસ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો તે મામલે તાત્કાલિક ભાવનગર બી ડિવિઝન પોલીસની ટીમે આ ઘટનાની ગંભીરતા લઈને આરોપીઓને દબોચી પાડ્યા। એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। જે ડોન બનવા નીકળેલા શખ્સો હતા, હવે તેમની શાન પોલીસે ઠેકાણે લાવી છે। જોવાનું રહ્યું કે હવે આ જે આરોપીઓ છે તેમની પોલીસ કઈ રીતે હેંકડી કાઢે છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।